હવે જો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં આપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે। પૂર્વ નેતા પરેશ ગોસ્વામીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને પક્ષના રાષ્ટ્રીય અને પ્રાદેશિક નેતૃત્વ સામે ખુલાસા કર્યા છે। ગોપાલ ઇટાલિયા અને અરવિંદ કેજરીવાલની રાજનીતિ પર સવાલ ઉઠાવી તેમણે પક્ષમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે। પરેશ ગોસ્વામીએ પ્રેસ કોન્ફરન્સમાં આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે, પરંતુ આપ ખેડૂતોને માત્ર વોટ બેંક તરીકે જ જુએ છે। તેમણે ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધતા કહ્યું કે વિસાવદરના ખેડૂતોને તેમની પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ એક વર્ષમાં તેમણે વિધાનસભામાં ખેડૂતોને એક પણ પ્રશ્નો નથી ઉઠાવ્યો। આપ પક્ષની સોશિયલ મીડિયા ટીમ માત્ર સત્તા પક્ષને ગાડી આપવાનું કામ કરે છે। ગુજરાતમાં થયેલા માવઠા બાદ પંજાબ સરકારની તિજોરીમાંથી રાહત આપવાની રજૂઆત ભગવંત માનને કરવામાં આવી હતી, પરંતુ એક પણ રૂપિયાની સહાય ના મળી। આપનું કામ માત્ર રાજકીય રોટલા શેકવાનું છે, ખેડૂતોનું ભલું કરવાનું નથી, તેમ કહીને પરેશ ગોસ્વામીએ પક્ષ સાથેના તમામ સંબંધો પૂર્ણ કર્યા હોવાની સત્તાવાર જાહેરાત કરી છે। કેમ કે ખેડૂતોના અનેક મુદ્દાઓ છે, જેની અંદર જોવા જઈએ તો ખેડૂતોનું પાક વીમો હોય, પાક નુકસાનીની વાત હોય, ઘણી બધી યોજનાઓ છે, પાક સહાયની વાત છે, ટેકાના ભાવે ખરીદીની વાત છે। આ તમામ બાબતો છે એ વિધાનસભાની અંદર રજૂ કરવી જોઈએ। આવી વખતો વખત મેં આમ આદમી પાર્ટીને પણ ભલામણ કરેલી કે આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્ય છે, તો 5માંથી કોઈ એક ધારાસભ્ય તો કમસે કમ મારા ગુજરાતના ખેડૂતોનો અવાજ ઉઠાવે, મારા ગુજરાતના ખેડૂતોનો અવાજ બને અને વિધાનસભાની અંદર જઈ અને જે મૂળ પ્રશ્ન ખેડૂતોના છે આ મૂળ પ્રશ્ન વિશે વાત કરે, પણ નહીં મૂળ પ્રશ્ન વિશે વાત ન કરવી અથવા તો સોલ્યુશન ન કરવું, એ મુદ્દો ભટકાવી અને ક્યાંય ને ક્યાંય ખેડૂતોને ગુમરાહ કરી ઉશ્કેરવાનું કામ જે કરી રહી છે આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી। ખાસ કરીને દિલ્હી અને પંજાબ, આમ જોવા જઈએ તો દિલ્હી અને પંજાબની અંદર જે ત્યાંથી નેતાઓ છે ને એ અહીંયા આવે છે અને એની અંદર પણ જે ચાલી રહ્યું છે તે પણ મને ઠીક નથી લાગતું। આપણા ગુજરાત માટે, ગુજરાતની અસ્મિતા માટે અથવા તો કહી શકાય કે ગુજરાતના ખેડૂતોના સ્વાભિમાન સાથે ક્યાંય ને ક્યાંય છેતરપિંડી અને ચેડા થઈ